શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ઘરમાં કંકાસ વધશે, ભૂલથી પણ ખુલ્લો ન રાખતા બાથરૂમનો દરવાજો। દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તેવું ઈચ્છતા હોય છે, પરંતુ તે માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ચીજો ધ્યાનમાં રાખવી જરૂરી છે। આપણા ઘરના બાથરૂમ સાથે જોડાયેલા કેટલાક નિયમો છે। ઘરમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવો ના જોઈએ। બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી અસર પડી શકે છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરને લગતા ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે, જેમાં ઘરમાં બાથરૂમની દિશા યોગ્ય હોવી જોઈએ, નહીં તો વાસ્તુ દોષ નડી શકે છે। બાથરૂમના દરવાજાને લઈ વાસ્તુમાં ઘણા નિયમો છે, તે યોગ્ય દિશામાં હોવો જરૂરી છે। બાથરૂમમાં ભૂલોની અસરને કારણે ઘરમાં વાસ્તુદોષ નડી શકે છે। ઘણા લોકો ઘરમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો મૂકી દેતા હોય છે। આ ટેવ તેમને ભારે પડી શકે છે। જાણીએ બાથરૂમના દરવાજાને ખુલ્લો રાખવાને લઈ થતી અસર। બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી હંમેશા ઘરમાં નેગેટિવ એનર્જી આવતી હોય છે। ખુલ્લો બાથરૂમનો દરવાજો છોડી દેવાને કારણે જીવનમાં ઘણી પરેશાનીઓ આવવા લાગે છે। ઘરનો માહોલ અસંતુલિત થવા લાગે છે। વાસ્તુ નિયમ। વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમમાં ભેજ રહેતો હોય તો તેને ઝડપથી ઠીક કરવું યોગ્ય છે। આ વાસ્તુ દોષનું કારણ બની શકે છે। બાથરૂમની દિવાલનો રંગ ઘાટો ના હોવો જોઈએ, આછો હોવો જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।